નમસ્કાર, આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ સાથે હું છું તાનવી માલી। વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની તો અમદાવાદથી ઈડર જતી લગ્નની જાનમાં વરરાજાની કારને અકસ્માત નડ્યો છે। સરાલ પાસે અને કારે વરરાજાની કારને ટક્કર મારી હતી, જેથી કારમાં સવાર તમામ જાનૈયાઓને ગંભીર ઈજા પહોંચી તો તમામ ઘાયલોને સારવાર અર્થે ખસેડાયા છે, ત્યારે ગાડી કાટમાળમાં ફેરવાઈ ગઈ છે તો વરરાજાને પણ પહોંચી છે ગંભીર ઈજાઓ। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે તો જાનૈયાઓની કાર પલટી ગઈ હતી, કાર અન્ય કાર સાથે ટક્કર થઈ હતી। અકસ્માત સર્જાયો કે જેમાં તમામ જાનૈયાઓને ગંભીર ઈજા થઈ છે તો સીસીટીવીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। જોઈ શકાય છે સીસીટીવીમાં તેમ ખૂબ જ ગંભીર અકસ્માત સર્જાયો હતો તો જાનૈયાઓની કાર જે હતી તે પલટી ગઈ છે, સાથે તમામ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે। સરાલ પાસે અજાણી કારે ટક્કર મારી હતી। મહીસાગરના બાલાસિનોરમાં અતિ ગમખ્વાર અકસ્માત થયો છે। લગ્નના વરઘોડા પર કાર ફરી વળતા 25 લોકોને ઈજા થઈ છે તો કાર ચાલકે 20 થી 25 લોકોને અડફેટે લીધા છે, સાથે એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે। અકસ્માતમાં વરઘોડામાં રહેલ મહિલાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે। તમામ ઈજાગ્રસ્તોને અલગ અલગ હોસ્પિટલ દાખલ કરાયા છે તો બાલાસિનોરના પરિવારમાં અત્યારે હાલ માતમ ફેરવાયું છે તો કાર ચાલકે 20 થી 25 લોકોને અડફેટે લીધા। મહત્વના સમાચાર, વરઘોડામાં રહેલ મહિલાનું મોત નીપજ્યું છે તો સીસીટીવી તેના પણ સામે આવે છે। દ્રશ્યમાં જોઈ શકાય છે તેમ 20 થી 25 લોકો આ અકસ્માતનો ભોગ બન્યા છે। તમામ લોકો અત્યારે ગંભીર ઈજાઓ થઈ છે, તેમને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા છે, સાથે એક વ્યક્તિની મોત પણ થઈ છે। વધારે કાર આવી અને અમારા વરઘોડામાં જે લોકો હતા એમને ટ્રેને અથડાઈ, તેમાં 25 થી 30 લોકોને ઈજા થઈ છે અને જે કારમાં જે ડ્રાઈવર ને બધા જે બેઠેલા હતા તે પીધેલી હાલતમાં હોવાથી અમે તેમને પકડીને પોલીસને હવાલે કરેલ છે। સેવાલિયાકોરાથી ગાડી આવતેલી 100 ની સ્પીડમાં 100 ની 120 ની સ્પીડમાં આવતેલી, બધાએ પીધેલો હતો, 3-4 જણાઓએ પીધેલો હતો અને અમારે ઘરે વરઘોડો જતોલો, ઘરે જતા અને હરી ગયેલો અંધાર અને પબ્લિક જ અમારું બહાર રહેલું અને ડાયરેક્ટ જ ગાડી અમારી પર ઘુસાઈ અને બધાને અમને પબ્લિકને બધાને ખોલીને પાર જતા હતા। અમે પાર નીકળી ગયા। વરઘોડો પૂર્ણ થયા બાદ અમે પોતાના ઘરે જતા હતા। જે રિલાયન્સ પેટ્રોલ પંપ સામે જે વખતે સામે સિવાલિયા તરફથી કાર એક 4 જણા પીધેલી હાલતમાં આવેલા હતા અને એ કાર સીધી જ અમારા વરઘોડાને એકદમ ઝડપમાં લઈ લીધી અને અમારા 25 થી 30 જણાને ઈજા થઈ છે। તો લગ્ન પ્રસંગમાં ગંભીર અકસ્માતની આજે 2 ઘટનાઓ બની, જેમાં સાબરકાંઠા જિલ્લામાં વરરાજાની કારને અકસ્માત નડતા કાર પલટી ખાઈ ગઈ હતી, ત્યારે લગ્ન પ્રસંગમાં અકસ્માતની બીજી ઘટના કે જ્યાં મહીસાગરમાં બની છે, જ્યાં વરઘોડા પર કાર ફરી વળી હતી તો અમદાવાદથી ઈડર જઈ રહેલી લગ્નની જાનમાં વરરાજાની કારને અન્ય કારના ચાલકે ભારે ટક્કર મારી હતી તો અકસ્માતની આ ઘટનામાં જાનૈયાઓને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે તો મહીસાગરના બાલાસિનોરમાં પણ ગમખ્વાર અકસ્માત સર્જાયો, જ્યાં લગ્નના વરઘોડા પર કાર ફરી વળતા 25 લોકોને ગંભીર ઈજા પહોંચી, સાથે એક મહિલાનું મોત નીપજ્યું અને તમામ ઈજાગ્રસ્તોને અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરાયા છે તો બંનેના સીસીટીવી સામે આવ્યા છે। બંને જગ્યાએ લગ્ન મહોત્સવમાં માતમ ફેરવાયો છે। અને સમાચાર વડોદરાથી, મહાનગર સેવા સદનમાં બજેટ સત્રની અંદર ચર્ચા વચ્ચે કોર્પોરેટર મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા છે તો જાણે કે નેતાઓની બજેટમાં કોઈ રસ જ ન હોય તેમ તેઓ સોશિયલ મીડિયાની દુનિયામાં વ્યસ્ત હતા તો કોઈના હાથમાં મોબાઈલ હતો તો કોઈ ટેબ્લેટમાં વ્યસ્ત જોવા મળ્યું હતું તો બજેટ સત્રમાં વ્યસ્ત નેતાઓ દેખાઈ રહ્યા છે તો ન્યૂઝ 18 પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો। એક તરફ સુવિધા અંગે ચર્ચા કરાતી હતી ને તે સમયે કોર્પોરેટરો પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતા તો કોઈક પોતાના સોશિયલ મીડિયામાં બિઝી હતું તો કોઈક ટેબ્લેટ લઈને તેમાં પણ રચ્યા પચ્યા હતા તો બજેટ સત્રમાં વ્યસ્ત નેતાઓ દેખાઈ રહ્યા છે, જાણે કે કોઈને બજેટમાં રૂચિ જ ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે તો અંગે વધુ વાત કરવા ફોન લાઈન પર અંકિત જોડાઈ ગયા છે। અંકિત, નેતાઓ જ આવી રીતે જોવા મળી રહ્યા છે, એક બાજુ બજેટની ચર્ચા થઈ રહી છે, ત્યારે આ તમામ જે નેતાઓ છે તેમાં કોઈના હાથમાં ફોન છે તો કોઈ ટેબ્લેટનો યુઝ કરી રહ્યું છે, શું છે વધુ વિગત? તમને જણાવી દઉં કે આજે કોર્પોરેશનના જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તેમને સામાન્ય સભાની અંદર જે છે તે બજેટ રજૂ કર્યું। સામાન્ય સભાની અંદર બજેટ જે છે તે આજે કાલે ને સોમવારે ચાલશે, પરંતુ જે કોર્પોરેટરો છે તેમને જાણે બજેટમાં રસ જ ન હોય તેવું જોવા મળી રહ્યું છે, કારણ કે આપ દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છો જે પ્રમાણે કોર્પોરેટરો સભાની અંદર બજેટ પર ચર્ચા કરવાની જગ્યાએ પોતાના સોશિયલ મીડિયા પર જ એક્ટિવ જોવા મળી રહ્યા। દ્રશ્યોની અંદર તમે જે પ્રમાણે દ્રશ્યો જો તો કોઈ કોર્પોરેટર એકબીજા સાથે ફોન બતાવીને વાતો કરી રહ્યો તો કોઈ ફેસબુક કે બીજો કોઈ સોશિયલ મીડિયાનો
ઉપયોગ કરતા જોવા મળે તો બીજા કોઈ ટેબ્લેટ યુઝ કરતા જોવા મળે. એટલે કહી શકાય કે જે આખા જે વડોદરા શહેરની પ્રજાને બજેટ પર જે વેરો નાખવાનો છે, જે વેરો આવે છે તેના પર જે ચર્ચા કરવાની હોય છે, જે વાતો કરવાની હોય છે, જેના પર ચર્ચા ચાલી રહી, લોકો એમના કામો અંગેની જે બીજા કોર્પોરેટર છે વાતો કરતા હોય છે, ત્યારે અમુક કોર્પોરેટરો જાણે બજેટની અંદર કોઈ રસ જ ના હોય, માત્ર કોર્પોરેટર બનીને સભાની અંદર હાજર રહેવું પડે તે રીતના હાજર રહેવાનું હોય તેવી રીતે જ હાલ જોવા મળી રહ્યા છે. જી ચોક્કસથી સાથે આ તમામ જે કોર્પોરેટર છે એમાંથી અમુક કોર્પોરેટર આવી રીતે આટલી બેદરકારી દાખવતા નજરે પડી રહ્યા છે, તો ક્યાંક અનેક સવાલ અહીંયા એ પણ ઊભા થઈ રહ્યા છે કે આવી રીતે આટલી બેદરકારી કેટલી ખરાબ કહેવાય. કારણ કે એક બાજુ આપણે જો કોઈ બાળક આપણું ફોન લઈને બેઠું હોય તો માં તેને સલાહ આપે છે કે ફોન વધારે ન યુઝ કરવો જોઈએ, પરંતુ આટલી મોટી પરિસ્થિતિ કે જ્યાં બજેટની ચર્ચા થઈ રહી છે અને બજેટ સત્રમાં નેતાઓ જો આવી કામગીરી કરે તો એ કેટલું મૂર્ખનીય કહેવાય. જી બિલકુલ, તમને જણાવી દઉં કે જે પ્રમાણે આ જે બજેટ છે તે જે કોર્પોરેશનનું બજેટ છે એના પર ચર્ચા કરવાની હોય, કારણ કે આ જે બજેટ છે સામાન્ય સભામાંથી પસાર થયા બાદ જ જે લાગુ થતું હોય છે એના પર અમુક જે કોર્પોરેટરના પોતાના જે જી ચોક્કસથી અંકિત આપ જોડાયેલા રહેજો અમારી સાથે. અત્યારે હાલ અમીર જોડાઈ ગયા છે, અમીર રાવત જોડાઈ ગયા છે, વધુ વિગત મેળવે અમીર રાવતજી પાસેથી. અમીર રાવતજી, અત્યારે હાલ જે રીતે જોઈ શકાય છે કે એક બાજુ બજેટ સત્રની ચર્ચાઓ થઈ રહી છે અને તેવામાં આ જે નેતાઓ છે એ જ ફોનમાં વ્યસ્ત છે, પોતાના સોશિયલ મીડિયાની અંદર વ્યસ્ત છે, ત્યારે શું કહેવું છે આપનું અંગે? બજેટ એટલે શહેર માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને બજેટ આવનાર ભવિષ્યમાં કોર્પોરેશન કઈ રીતના પ્રોજેક્ટ કરશે અને દિશા અને શહેરના ડેવલપમેન્ટની દિશા નક્કી કરે છે. અને જે ચૂંટાયેલા સભાસદ હોય છે એ લોકોને જ આમાં પોતાનો સે હોય છે અને એ લોકો પોતાની રીતે જો આનો અભ્યાસ પૂરતો કરીને એમના સજેશન્સ નહીં આપે કે આપલે વિચારોની નહીં થાય ને હેલ્ધી ડિસ્કશન નહીં થાય તો અંતે શહેરના વિકાસના કામો સફર કરશે. એટલે આ બાબતે ગંભીરતા હોવી જોઈએ અને મોટા ભાગના સભાસદોને ગંભીરતા હોય છે. અનાયાસે કોઈ કદાચ એમના મોબાઈલથી કઈ કામ કરતું હોય કે જોતું હોય તેનું એક કારણ એ બી છે કે અત્યારે બજેટ જે રજૂ થયું અને એના વિશેના જે અત્યારે બજેટના અભિનંદન અપાઈ રહ્યા છે તો આ કામો તમામે જોયેલા છે અને એ જ વસ્તુ રિપીટ થઈ રહી છે. નવા સજેશન્સ હોય, કોઈ સુઝાવ હોય તો અલગ વસ્તુ છે, પણ હજી તો અભિનંદનોની વરસાદ ચાલે છે એટલે કદાચ સભાસદો પોતાના જ લોકોના જે અભિનંદનો વર્ષાઈ રહ્યા છે એનાથી ઇરિટેટ થઈને આ રીતનું મોબાઈલ જોઈ રહ્યા હોય એવું લાગે છે. જી, પરંતુ અમે જે રીતે અત્યારે હાલ વાત કરીએ આપણે બજેટની જે ચર્ચાઓ થતી હોય છે કે આવનારા ભવિષ્યમાં કોઈ પણ પ્રોજેક્ટ હોય છે તો પ્રોજેક્ટમાં કેવી રીતની કામગીરી થશે કે પ્રોજેક્ટ કેવી રીતે સ્થાપિત કરવો તે અંગેની ચર્ચાઓ તમામ થતી હોય છે ક્યાંક અહીંયા. પરંતુ જો અત્યારે આના મૂળમાં જ્યારે આવી રીતે કોઈ પણ હોમવર્ક એક પ્રકારનું કરવામાં આવે છે આવનારા પ્રોજેક્ટ લઈને એ હોમવર્કમાં આવી રીતે ધ્યાન ન આપે ક્યાંક તો આ નેતાઓની કેટલી અહીંયા ગેરજવાબદારી કહેવાય, અહીંયા એ કેટલી ભારે પડી શકે છે નોર્મલ લોકોને, કારણ કે અહીંયા લોકો ધ્યાન જ નથી આપી રહ્યા. બેન એકચ્યુઅલી આ ખૂબ ગંભીરતાથી લેવાનો ઇસ્યુ છે. બજેટને બહુ ડિટેલમાં વાંચીને એક એક મુદ્દા પર એક એક કામો પર હેલ્ધી ડિસ્કશન થવું જોઈએ, એમાં સુધારા વધારા થવા જોઈએ. અનફોર્ચ્યુનેટલી હું છેલ્લા 7 બજેટથી સાક્ષી છું. સાથે બજેટમાં આ જ રીતના ઉપર છેલ્લા વખાણ થતા હોય છે, જે વિપક્ષના સજેશન્સ હોય છે એ સજેશન્સમાંથી કશું ધ્યાન પર લેવાતું નથી ને સામૂહિક રીતે એને બહુમતીના જોરે સાઈડમાં કરી દેવામાં આવે છે અને જે મન ધાર્યું કમિશનરે બજેટ મૂક્યું હોય છે જે વાસ્તવિક નથી એવા બજેટ પર પછી મોર વાગી જતી હોય છે અને શહેર માટે આ અલ્ટિમેટલી શહેરના નાગરિકો આમાં ખૂબ સફર કરતા હોય છે. ચોક્કસ અમીર રાવત, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. વાત કરીએ અને સમાચાર રાજકોટથી. રાજકોટ શહેરના બહુમાળી ચોક ખાતે ચાલુ બસના મહિલા કંડક્ટરની તબિયત લથડી હતી તો મહિલા કંડક્ટરની તબિયત લથડતા ડ્રાઈવરે તુરંત સિટી બસને સિવિલ હોસ્પિટલ લઈ જઈને મહિલાને સારવાર અપાવી. છાયાબેન લીંબાળી નામના મહિલા કંડક્ટર છેલ્લા 15 દિવસથી સિટી બસમાં મહિલા કંડક્ટર તરીકેની નોકરીમાં જોડાયા છે તો મહિલા સ્વસ્થ થતા સિવિલ હોસ્પિટલના તબીબોએ તેમની રજા આપી હતી. તો ચાલુ બસે મહિલા કંડક્ટરની તબિયત લથડી હતી. છેલ્લા 15 દિવસથી તેઓ આ નોકરીમાં લાગ્યા હતા અને શુગર અને બ્લડ પ્રેશર ઓછું થવાના કારણે ક્યાંક તેમને ચક્કર આવ્યા હતા, જે બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાંથી તેમને તંદુરસ્ત જાહેર કરીને તેમને રજા આપી હતી. સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ચાલતી લાલિયાવાડી સામે આવી છે. ડિપાર્ટમેન્ટના કોઓર્ડિનેટર જ વિદ્યાર્થી બનીને સેમેસ્ટર 1ની પરીક્ષા આપી છે તો ડિસ્ટ્રિક્શન મેળવ્યું છે. પરીક્ષા આપીને ત્યારે MA હિન્દુ સ્ટડીઝના
કોઓર્ડિનેટર બાલાજી રાજે જ પરીક્ષા આપી હતી, ત્યારે નિલેશ બારોટ નામના ફરિયાદીએ રજિસ્ટ્રારને કરેલી લેખિત ફરિયાદ બાદ સમગ્ર મામલો બહાર આવ્યો છે. તો VNSGU સાથે 250 જેટલી કોલેજ એફિલિએટેડ છે, ત્યારે આચાર્યોની નિષ્ઠા પ્રામાણિકતાને લજવે એવો આ કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં વીર નર્મદ યુનિવર્સિટીનો આ કિસ્સો નોંધાયો છે કે જ્યાં ઓર્ડિનેટર જ વિદ્યાર્થી બની ગયો છે અને વિદ્યાર્થી બનીને સાથે તેમણે પરીક્ષા પણ આપી છે. કર્મચારીઓ યુનિવર્સિટીના અભ્યાસ કરતા હોય છે. ભૂતકાળમાં પણ ઘણા બધા કર્મચારીઓએ અભ્યાસ કરેલો છે અને અભ્યાસ મંજૂરી લઈને કરતા હોય છે. એની યોગ્ય કાર્યવાહી જે કંઈ પ્રક્રિયા હોય છે એ અનુસરવી પડે, પ્રક્રિયા કરીને થતું હોય છે. એવું અન્ય કેસોમાં પણ ભૂતકાળમાં કાર્યવાહી કરેલી છે, એમની પણ અરજી મળેલી છે અમને. જેઓ ડિપાર્ટમેન્ટના કોઓર્ડિનેટર હોવાની સાથે સાથે પરીક્ષાર્થી બનીને બી બેઠા છે, એમનો પરીક્ષા નંબર 2 છે. મારા મંતવ્ય મુજબ જે વ્યક્તિ જે તે ડિપાર્ટમેન્ટનો કોઓર્ડિનેટર હોય એ વ્યક્તિ પરીક્ષાર્થી તરીકે બેસે એ પહેલાં અથવા તો એ કોર્સ કરવો કે કેમ એના માટે યુનિવર્સિટી અથવા તો વીસી સાહેબ જોડેથી એમને પરમિશન લેવી જરૂરી છે. તો પાટણમાં કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. રાધનપુરની પીપળી ડિસ્ટ્રિક્ટ કેનાલમાં ગાબડું પડ્યું છે, તો સાતુરને જોડતી આ કેનાલમાં આશરે 15 ફૂટનું ગાબડું પડ્યું છે. તો ગાબડું પડતા વધુ પાણી છોડાતા કેનાલ ઓવરફ્લો થતા ગાબડું પડ્યું છે, ત્યારે ખેતર સહિત કાચા માર્ગ પર પણ પાણી ફરી વળ્યું છે. તો ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે, ત્યારે વારંવાર કેનાલોમાં ગાબડા પડતા ખેડૂતો બેહાલ છે. તો ખેતર સહિત તમામ જગ્યાએ પાણી થઈ ગયું છે, ત્યારે પાણીનો વેડફાટ પણ થઈ રહ્યો છે. ત્યારે આ અંગે વધુ વાત કરવા મારી સાથે ફોનલાઈન પર અશરફ જોડાઈ ગયા છે. અશરફ, વારે ઘડી આવી ઘટનાઓ બનતી હોય છે કે જ્યાં કેનાલમાં ગાબડું પડે છે અને તમામ જે આસપાસના ખેતરો હોય છે તેમાં પાણી ફરી વળે છે, ત્યારે ખેડૂતોના પાક નુકસાન જતા હોય છે. શું છે વધુ વિગત? દાનવી, ચોક્કસથી જણાવી દઉં કે રાધનપુર વિસ્તારનો જે સાસણ ગામ છે ત્યાંથી પીપળી ડિસ્ટ્રિક્ટ કેનાલ પસાર થાય છે. તે કેનાલમાં સફાઈ કર્યા વિના જ જે વધુ પડતું પાણી છોડવાના કારણે કેનાલ ઓવરફ્લો થઈ હતી અને ઓવરફ્લો થયા બાદ જે માટી નાખવામાં આવેલો હોય છે તે માટી ધસી પડવાના કારણે કેનાલમાં આશરે 15 ફૂટ જેટલું ગાબડું પડવાનું હતું. પરંતુ ચોક્કસ કહીએ કે જે રીતે ખેડૂત કહી રહ્યા છે તે પ્રમાણે ખેડૂતે 4 થી વધુ વીઘામાં જે ચણાના પાકનું વાવેતર કરેલ હતું તેમાં જે નર્મદાના કેનાલનું પાણી વળી વળતા જે ખેડૂતોને પાક નુકસાની થવા પામે છે. ખેડૂત પણ સરકાર પાસે માંગ કરી રહ્યો છે કે જે નુકસાન થયું છે તેનું વળતર આપવામાં આવે. ચોક્કસ કહીએ કે રાધનપુર હોય, સાતકપુર હોય કે પાટણ જિલ્લામાં અન્ય વિસ્તારમાં જે કેનાલો પસાર થાય છે ત્યાં કેનાલમાં અવારનવાર આ રીતે ગાબડા પડવાની સિલસિલો છે યથાવત રહે છે. તેનું મુખ્ય કારણ છે કેનાલનું મેન્ટેનન્સ કામ નથી કરવામાં આવતું સમયસર, તેમજ કેનાલોની જે સફાઈ કરીને પાણી છોડવામાં આવે છે, પરંતુ જે અધિકારીઓ દ્વારા જે કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવે છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા સમયસર કેનાલોની સફાઈ કરવામાં આવતી નથી અને પાણી છોડી દેવામાં આવે છે. તેના કારણે કેનાલો ઓવરફ્લો થાય છે અને ગાબડા પડે છે. તેનું સીધું જ ભોગ ખેડૂતો બને છે. જે કેનાલો સરકારે ખેડૂતોના હિત માટે બનાવી છે તે જ કેનાલો અત્યારે નગરોળ અધિકારીઓના કારણે ખેડૂતો માટે અભિશાપરૂપી બની રહી છે. જાનવી, ચોક્કસથી અશરફ જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો ક્યાંક અધિકારીઓની બેદરકારીના કારણે કેનાલ વારે ઘડી ઓવરફ્લો થઈ રહી છે, તેમાં ગાબડું પડી રહ્યું છે ને તેના કારણે આસપાસના ખેતરોમાં પાણી ફરી વળવાથી ખેડૂતોને પણ પાક નુકસાન થઈ રહ્યું છે. જૂનાગઢમાં શક્તિમય માહોલ અત્યારે હાલ જામ્યો છે, ત્યારે હર હર મહાદેવનો નાદ ગુંજી રહ્યો છે. તો અમે આપને દિવસભર ઘરે બેઠા ભવનાથનો મેળો દર્શાવીશું અને સાથે આ જ વિષય પર આજે સાંજે 5:54 વિશેષ રજૂઆત પણ દર્શાવીશું. જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો આજે બીજો દિવસ છે. તો લાખો શ્રદ્ધાળુઓ અને મોટી સંખ્યામાં સાધુ સંતો મેળામાં ઉમટ્યા છે, જ્યાં ભજન, ભોજન અને ભક્તિનો સમન્વય જામ્યો છે. દૂર દૂરથી ભોળેનાથના ભક્તો મેળામાં આવી રહ્યા છે અને સાથે મહાદેવ તેમજ સાધુ સંતોના આશીર્વાદ પણ મેળવી રહ્યા છે. સવાર સાંજ થતી આરતીમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થઈ રહ્યા છે, એટલે કે મહાશિવરાત્રી પહેલા જ જૂનાગઢ શિવમય બની ગયું છે. ગિરનારની ગોદમાં ભારતભરમાંથી આવેલા સાધુ સંતોએ ધૂણી ધકાવી છે. તો કેટલાક સાધુઓ સ્થાનિક છે, તો કેટલાક સાધુઓ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડથી પણ આવ્યા છે. ત્યારે બાળકો, યુવાનો અને વૃદ્ધો પણ શિવ ભક્તિમાં લીન થઈ રહ્યા છે. તો ભોલેનાથના દર્શને કલાકારો પણ ત્યાં પહોંચી રહ્યા છે. સાથે ભક્તિના રંગે તમામ ભક્તો રંગાઈ રહ્યા છે.
તો શિવરાત્રી નિમિત્તે ભારતી આશ્રમમાં બ્લડ ડોનેટ કેમ્પનું પણ આયોજન કરાયું છે। સાથે જ સવારે ભજીયા, બપોરે આઈસ્ક્રીમ અને આખા દિવસ ચાની વ્યવસ્થા પણ કરાઈ છે। તો બહારથી આવતા લોકો માટે પણ રહેવાની વ્યવસ્થા કરાઈ છે। તો તમામ લોકો ઉત્સાહભેર અત્યારે હાર શિવરાત્રીની ઉજવણી કરવામાં લાગી ગયા છે। મારે બ્લડ ડોનેશન આપવાનું એક જ કારણ છે કે આજે તમે ગમે ત્યાં કોઈ પણ માણસને એક્સિડન્ટ થાય કે કોઈ પણ વસ્તુનો એને તકલીફ પડે ત્યારે બ્લડ ઓછું મળે છે। આ બ્લડ આપવાનો હેતુ એટલું જ છે કે આપણાથી કોઈકનું ભલું થતું હોય તો આપણે ભલું કરી શકીએ। લાસ્ટ લગભગ 10 વર્ષથી આ આયોજન અહીંયા ભારતી આશ્રમમાં ચા બપોરે ટાઈમ ટુ ટાઈમ અત્યારે સવારમાં ચા આપીએ છીએ, બપોરે આઈસ્ક્રીમ પણ મંગાવીએ છીએ અને લોકોને આઈસ્ક્રીમ પણ ખવડાવીએ છીએ। ફરી પાછી ચા તો કન્ટિન્યુ 24 કલાક આપીએ છીએ અને છેલ્લા 11 વર્ષ જેવાથી અમે આ સેવા ચાલુ છે। અમારી અવિરત સેવા છે। અમારા ગુરુ મહારાજ બ્રહ્મલીન અનંત વિભૂષિત મહામંડલેશ્વર ભારતી બાપુ એક સૂત્ર કહી ગયા હતા અમને કે ભજન કરો અને ભોજન કરાવો। તો એ ઉદ્દેશને લઈ અને દર વર્ષે શિવરાત્રિની અંદર ભારતીય આશ્રમની અંદર ભજન અને ભોજન तुलसीजी मानस में कीधु बड़े भाग्य मनुष्य तन पावा सूर दुर्लभ सदग्रंथ निगावा। आ मनुष्य जन्म एटला माटे मळ्यो छे के 184 मांथी जीव भटकतो भटकतो आव्यो तो एने मोक्ष प्राप्त करवा माटेनो मोहोनो क्षय करवा माटेनो आ मनुष्य जन्म छे। તો જૂનાગઢમાં ભવનાથ તળેટી અનેક ઇતિહાસ સાથે જોડાયેલી છે। અહીં 7 થી વધુ પૌરાણિક કુંડ પણ આવેલા છે, જેમાં મુરગી કુંડનું ખાસ મહત્વ છે। શિવરાત્રીના મેળાની મધ્યરાત્રિએ નાગા સાધુઓ આ કુંડમાં સ્નાન કરીને મેળાની પૂર્ણાહુતિ કરે છે। આ કુંડને રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુએ પણ ખાસ ગણાવ્યો છે। मृगी कुंड का अति महत्व है। ऐसा दामोदर कुंड, सूर्य कुंड, भैरव कुंड, कमंडल कुंड, ऐसे 7 कुंड है यहाँ। इसमें महत्वपूर्ण कुंड है वो मृगी कुंड है। आपने हमको ऐसा वरदान दो। जब भी भगवान शिव ने उसको वरदान भी दिया तभी उसने बोला महाराज जी एक वस्त्र में आज त्याग के दूसरा वस्त्र मैंने धारण किया है। तभी भवनाथ के आगे ही व्रस्ता प्रतेश्वर महादेव आज भी है। वो मृगी ने जो राजा की बेटी थी उसने उसकी स्थापना की थी। ભવનાથ મેળામાં કિન્નર અખાડાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। લોકો દૂર દૂરથી તેમના આશીર્વાદ લેવા માટે પણ આવી રહ્યા છે। સાથે જ અલગ અલગ જગ્યાએથી કિન્નરો પણ આ અખાડામાં દર્શનનો લહાવો લેવા માટે અને આશીર્વાદ આપવા માટે પણ આવી રહ્યા છે। શિવરાત્રીના આ મેળામાં કિન્નર અખાડા પણ આકર્ષણનું કેન્દ્ર છે। સાથે તેઓ પૂજા પાઠ પણ તેઓ અહીંયા કરી રહ્યા છે અને આપણી સાથે જ માં છે, આપણે તેમની સાથે જ વાતચીત કરીએ। किन्नर अखाड़ा का भी एक खास महत्व है और आशीर्वाद देने आप भी आते हैं, आशीर्वाद लेने भी आते हैं। आप क्या कहेंगे इस बारे में और थोड़ा परिचय भी आपका दे दीजिए। ओम नमो नारायण, जय श्री महाकाल। मैं हूँ पवित्र नंदगिरी महामंडलेश्वर किन्नर अखाड़ा। मेरा जो पीठ है उज्जैन है और मैं 2016 से मैं जुड़ी हूँ और एक जैसे बोलते हैं ना कि नींव बनाते हैं अखाड़े की, मैं और लक्ष्मी नारायण त्रिपाठी जी हमारी आचार्य हैं, वो हम दोनों ने मिलके सबसे पहले ये स्टार्ट किया। और आज हम ऐसी जगह पे हैं जहाँ का दुनिया का सबसे बड़ा एक महत्वपूर्ण जगह है जूनागढ़, जहाँ पे हमारी बहुत सारी किन्नर माइयाँ जो सती होके चली गई है। यहाँ पे भगवान शिव दत्तात्रेय महाराज का बहुत बड़ा आशीर्वाद है इस गिरनारी पर्वत पे। और आज हमारा आप देख रहे हैं ये हमारा किन्नर अखाड़ा यहाँ से लेके करीबन आधा किलोमीटर तक हमारा अखाड़ा यहाँ पर लगा हुआ है। और ये पूरा जो अखाड़ा ये हमारा हमें जूना अखाड़े ने दिया हुआ है। और आज हमारे यहाँ बहुत बड़ा साधु संतों का मेला है और साथ में एक बड़ा सा मीटिंग है। यहाँ पर तीनों अखाड़े आएंगे, जूना अखाड़ा, आवार अखाड़ा, अग्नि अखाड़ा। किन्नर उपदेवता में है और जहाँ पे
किन्नर नहीं है हर पूजा में, वो पूजा अधूरी है, क्योंकि शिव शक्ति का रूप है, अर्धनारी है, और जहाँ पे शिव है वहाँ पे शक्ति बहुत ज़रूरी है, उसके बिना सारा चीज़ अधूरा है हमारा संसार। हमारा किन्नर अखाड़ा हो गया, 13 अखाड़ा बहुत ज़्यादा अपोज हुआ था साधु संतों में कि नहीं बनना चाहिए, लेकिन 2016 का सीएस कुंभ आपको तो पता ही होगा, और उसके बाद 19 का एक इलाहाबाद का कुंभ हमने किया। उसके बाद माघ मेला हम लोग हर साल करते हैं, और अभी सभी लोग हमारे जितने खिलाफ थे उसमें से एक ही एक जूना अखाड़ा था जिन्होंने हमें साथ दिया, हमारे हरिगिरी बापू। शक्तिमान इतने साधु संत हैं जिनमें कितनी टाइप का शक्ति होगा, और कितने अनंत कोटि पुराने बुजुर्ग लोग यहाँ पर है, और आज हम उनकी नगरी में हैं। बड़ा अच्छा लग रहा है कि आप जैसे लोग यहाँ पे रोज़ दर्शन करने आते हैं, सुख समृद्धि का आशीर्वाद लेके जाते हैं, और आज हम यहाँ पर हैं। और यही एक समाज से हमें चाहिए था कि हमें सिर्फ सम्मान चाहिए था, पैसा ये वो तो हम भी खुद ही कमा लेते। कहेवा एटલું માંગુ છું હું કે આજ ગિરનારની ગોદમાં દત્તાત્રેય ભગવાન ગિરનારી મહારાજની ગોદમાં આજે અહીંયા બેઠીને આને સાનિધ્યમાં બેસીને અહીંયા અને આ પર્વનો જે લાહવો મળ્યો છે, ખૂબ ખૂબ આનંદ, એટલો આનંદ કે જેની કોઈ વાત ના થાય। આ બધું અમારા કિન્નર અખાડામાં જે પણ જે થઈ રહ્યું છે શક્ય છે મારા હરિગીરી બાપુના લીધે। શિવરાત્રીના મેળામાં આવતા હોય તો જરૂરથી આપ અહીંયા પણ આવો, દર્શનનો લાભ લો। આ અખાડાનું પણ એક ખાસ મહત્વ છે। અહીંયાથી લગભગ અડધો કિલોમીટર દૂર સુધી કિન્નર અખાડા છે, અલગ અલગ જગ્યાએથી તેઓ આવ્યા છે અને શિવના આશીર્વાદ મેળવવા અને આશીર્વાદ લોકોને આપવા માટે પણ તેઓ અહીં પહોંચ્યા છે। કેમેરામેન પ્રકાશ સાથે સંધ્યા પંચાલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભવનાથ। તો ભવનાથ મેળામાં રાષ્ટ્રધ્વજ લઈને સાયકલ લઈને ફરી રહેલા ઓનલી ઇન્ડિયન નામના 70 વર્ષના દાદા બન્યા છે આકર્ષણનું કેન્દ્ર, જેઓ પાણી બચાવો, સાયકલ ચલાવો અને સ્વસ્થ રહો તથા દેશને પ્રેમ કરવાનો સંદેશો આપી રહ્યા છે। ભવનાથ મેળામાં અમને એક નવો રંગ પણ જોવા મળ્યો છે। આમ તો આપણે સૌ કહીએ છીએ કે આપણે ભારતીય છીએ, પરંતુ એક સાયકલવાળા અંકલ આપણને મળ્યા છે અને તેમના જે સાયકલ ઉપર એક બોર્ડ જોવા મળ્યું અને તેમનું નામ છે ઓનલી ઇન્ડિયન। તેમનો મેસેજ છે રાષ્ટ્રને પ્રેમ કરો, સાયકલનો ઉપયોગ કરો, પેટ્રોલ, પર્યાવરણ, પ્રકૃતિનો બચાવ કરો, એટલે મોટો સંદેશ પણ તેઓ આપી રહ્યા છે। તમે ક્યારથી આ સંદેશ તમે આપવાનો પ્રયત્ન કરી રહ્યો છો અને આ કયા કન્સેપ્ટ સાથે તમે આગળ વધ્યા છો? 26 જાન્યુઆરી 2012 થી હું આ સંદેશ આપી રહ્યો છું અને મારા સંદેશનું નામ છે ઓનલી इंडियन की दिल की बात, क्योंकि मैं दिल से बात करता हूँ, मैं मन की बात नहीं करता, मैं दिल से बात करता हूँ। અને એક મારો સંદેશ છે કે સૌથી પહેલા રાષ્ટ્રને પ્રેમ કરીએ, પાણીમાં કરીએ, ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ અને સ્વચ્છ ભારતની જવાબદારી આપણા બધાની છે। શ્રેષ્ઠ ભારત બનવું હોય તો શ્રેષ્ઠ સ્ટુડન્ટ બને, શ્રેષ્ઠ સિટીઝન બને અને એમાંથી શ્રેષ્ઠ ભારત બને। મારે નંબર 1 ઇન્ડિયા બનાવવું છે અને પ્રદૂષણ મુક્ત વિશ્વ કરવા માટે લોકો વાહન ભલે વાપરે પણ સાયકલનો ઉપયોગ કરે, સાયકલ ચલાવવાથી તંદુરસ્તી બચે દેશની। તો આ સાથે હાલ બુલેટિનમાં બસ આટલું। વધુ સમાચાર અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।